શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ અને હ્યુમન મેનેજમેન્ટ આ વિશે આપણે છેલ્લા 4 દિવસથી પારાયણનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. કોઈપણ કાર્યની સારી રીતે સિદ્ધિ માટે એ કાર્ય સાથે સંકળાયેલા મનુષ્યોને જો સારી રીતે સંભાળવામાં આવે તો કાર્ય સારી રીતે પૂર્ણ થાય છે. એટલું જ નહીં પણ એ કાર્યનો સંતોષ અને કાર્ય પછી આનંદ એ આપણને પ્રાપ્ત થતો હોય છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી કેવી રીતે આ કાર્ય કરી રહ્યા છે એની વાતો આપણે સાંભળીએ છીએ. એમાં મુખ્ય 4 મુદ્દા એ આપણે જોઈ રહ્યા છીએ. કોઈ પણ મનુષ્યને સારી રીતે તમારે મેનેજ કરવો હોય તો એક તો એની લાગણીઓને મેનેજ કરવી પડે, એની જરૂરિયાતોને મેનેજ કરવી પડે, એના સ્વભાવો અને એનું કૌશલ્ય, ઇમોશન્સ, નેસેસિટીઝ, નેચર અને ટેલેન્ટ્સ, આ 4ને જે સારી રીતે સંભાળી શકે એ ઉત્તમ પ્રકારનું હ્યુમન મેનેજમેન્ટ કરી શકે. તો આપણે અત્યાર સુધી 2 વસ્તુઓ જોઈ કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થતું માનવીય લાગણીઓનું મેનેજમેન્ટ, અને ગઈકાલે આપણે વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થઈ રહેલું માનવીય જરૂરિયાતોનું મેનેજમેન્ટ, કે સ્વામીશ્રીએ કદી કોઈ પણ વ્યક્તિને એ કામ કરવાનું સાધન છે એ રીતે જોયો નથી, પણ એક મનુષ્ય છે એ રીતે જ એની સાથે વ્યવહાર રાખ્યો છે. 1951ની અંદર ઓલિવર શેલ્ડન નામના એક બહુ મોટા મેનેજમેન્ટ નિષ્ણાત થઈ ગયા, એમણે વાત કરી છે કે કોઈ પણ કામ એ હંમેશા લાંબા ગાળે કેવું બનતું હોય છે, તો વર્ક ઇઝ ઓફન ડલ, બોરિંગ એન્ડ ડિહ્યુમનાઇઝિંગ. કોઈ પણ કામ લાંબા સમય સુધી કરવાનું આવે ત્યારે એમાંથી રસ ઉડી જાય, પછી કંટાળાજનક બની જાય, અને ડિહ્યુમનાઇઝિંગ એટલે કે એની અંદરથી માનવીય લાગણીઓ ચાલી જાય, કે યાંત્રિક રીતે થતું બની જાય. આવા સમયે ઇટ ડઝ નોટ ફુલ્લી યુટિલાઇઝ એ મેન્સ કેપેસિટીઝ. મનુષ્યની જે કંઈ પણ કેપેસિટી છે એનો પૂર્ણ ઉપયોગ કરનારું પછી એ કામ રહેતું નથી. એવા કામની અંદર 3 પ્રતિક્રિયા એ આવતી હોય છે. એક તો એ કામ માણસને ફ્રસ્ટ્રેશનની અંદર એટલે કે હતાશામાં લઈ જાય, પછી અનરેસ્ટ એટલે કે બેચેનીનો અનુભવ કરાવે, અને ત્રીજું એપેથી એનો અનુભવ થતો હોય છે. એનું કારણ શું છે? એનું કારણ એટલું જ છે કે ધ વર્કર ઇઝ ટ્રીટેડ મિયરલી એઝ એ પેર ઓફ હેન્ડ્સ એન્ડ ધીઝ લીડ્સ ટુ ફ્રસ્ટ્રેશન. મેનેજરો મોટે ભાગે કર્મચારીને એક મશીનની રીતે જોતા હોય છે. ભાઈ આ મારું કામ કરી આપનારો છે, એટલે જેમ મશીનને તેલ પૂરે જેથી કરીને ઘર્ષણ ઓછું થાય ને અવાજ ઓછો કરે, એમ માણસને પણ એ પોતે પગાર આપી દે, પણ એની બીજી જે કંઈ જરૂરિયાતો છે એના તરફ એ દુર્લક્ષ્ય રાખતા હોય છે. એને લીધે કર્મચારી પોતે હતાશ થાય છે, કામમાં ઉત્પાદકતા ઘટે છે, લાંબા ગાળે સંબંધોની અંદર સુંવાળપ રહેતી નથી. જ્યારે જે વ્યક્તિ પોતાની સાથે કામ કરનારાઓની લાગણીઓને જરૂરિયાતોને સમજીને કામ કરે છે એના માટે લાંબા સમય સુધી સૌને આદર જળવાઈ રહે છે. તો પ્રમુખ સ્વામી મહારાજે મેનેજમેન્ટના સિદ્ધાંત પ્રમાણે સૌની જરૂરિયાતોને પણ સમજી છે. જ્યારે 2001ની સાલમાં ભૂકંપ આવ્યો તે વખતે સંસ્થા તરફથી ફૂડ પેકેટ્સ તૈયાર કરાતા હતા. તો એની અંદર સ્વામીશ્રીએ જોવા માટે પધાર્યા. ફૂડ પેકેટની અંદર 150 ગ્રામ ગાંઠિયા અને 75 ગ્રામ બુંદી, આ રીતનું એક પેકેટ તૈયાર કરવામાં આવી રહેલું. સ્વામીને સંતોએ બતાવ્યું કે બાપા આ રીતે આપણે પેકેટ તૈયાર કરીએ છીએ જે બધાને વહેંચવાના છે. ત્યારે સ્વામીશ્રીએ તરત સૂચન કર્યું, સ્વામી કે આમાં બુંદી ગાંઠિયા છે પણ 2 આથેલા મરચાં પણ મૂકજો,
જેથી ખાવામાં સારું લાગે. કારણ કે હવે આપણે જાણીએ છીએ કે જો બુંદી છે ગળી આઈટમ છે અને ગાંઠિયા છે એ ફરસી આઈટમ છે, પણ જો એની સાથે મરચાં આવે, દાળ વડાની જોડે મરચાં આવે કેવી મજા પડે. એકલા દાળ વડા ખાવા તો સારા લાગે, પણ ભેગા પાછા મરચાં આવે તો ટેસ્ટની અંદર આખો ફેર પડી જાય. તો એક સાથે હવે કેટલા બધા લાખો ફૂડ પેકેટ બનાવવાના હોય અને કેટલું મોટું એ તંત્ર હોય, એની અંદર આવો સૂક્ષ્મ વિચાર એ મનુષ્યને મનુષ્ય તરીકે જોઈને એનો વિચાર કરે છે, નહીં કે આપણે ચાલો કોઈ રાહત સામગ્રીની અંદર વહેંચવાનું છે એવી રીતે. તો એ સ્વામીના જીવનની અંદર આપણને દેખાય છે કે જરૂરિયાતોનું મેનેજમેન્ટ સ્વામીશ્રી પોતે કરતા હોય છે. જેની પાસેથી કંઈક આપણને મળવાનું હોય, જેની પાસેથી કંઈક આપણને પ્રાપ્ત થવાનું હોય, એની જરૂરિયાતો તો આપણે સાચવીએ, પરંતુ જેની પાસેથી કંઈ પ્રાપ્ત હવે થવાનું નથી એવી વ્યક્તિની જરૂરિયાત બાબતે પણ સ્વામી સજાગ હોય છે. કોઈ પણ કંપનીનો મેનેજર ક્યાં સુધી પોતાના કર્મચારીની જરૂરિયાતનું ધ્યાન રાખે? જ્યાં સુધી એ કર્મચારી કામ કરતો હોય ત્યાં સુધી. પણ એ રિટાયર્ડ થઈ જાય, પોતાની ફેક્ટરી કે પોતાની કંપનીમાં કામ કરતો બંધ થઈ જાય, પછી એની જરૂરિયાત બાબતે કંઈ લક્ષ્ય ના આપે, કારણ કે એને વિચાર આવે કે હવે એના તરફથી મને શું મળવાનું છે, મારે એનું ધ્યાન રાખવું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ અહીંયા વિશેષ છે. એ વ્યક્તિ પોતે કામમાંથી નિવૃત્ત થાય પછી પણ એટલી જ એની જરૂરિયાતોને સંતોષે છે. ગોંડલની અંદર વીરજી બાપા હતા, અત્યારે છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ ઈસવીસન 2007ની સાલનો આ પ્રસંગ છે. એ વીરજી બાપાએ ગોંડલ મંદિરમાં વર્ષો સુધી સેવા કરેલી, પરંતુ ત્યાર પછી એમની અવસ્થા થઈ એટલે કોઈ એ સેવા કરી શકે એમ હતા નહીં. એ નિવૃત્ત થઈ ગયા, નિષ્ક્રિય હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે આ વીરજીભાઈએ અત્યાર સુધી મંદિરમાં સેવા કરી છે, તો આપણે દિલ્હીમાં જે અક્ષરધામ થયું છે એના દર્શન એમને કરાવીએ. અને પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલથી રાજકોટ, રાજકોટથી દિલ્હી એ બધી જ વ્યવસ્થા એમની મુસાફરીની કરાવી. એટલું નહીં, ત્યાં દિલ્હી અક્ષરધામમાં પહોંચ્યા પછી સ્વામીને ખબર છે કે 85 વર્ષના છે એટલે આખું અક્ષરધામ ચાલીને નહીં જોઈ શકે, તો સ્વામીશ્રીએ વ્હીલચેરની વ્યવસ્થા વીરજીભાઈ ત્યાં પહોંચે તે પહેલાં કરાવી દીધેલી. અને આખા અક્ષરધામના દર્શન કરાવ્યા. 2-3 દિવસ ત્યાં એ રોકાયા. પાછા એ વીરજીભાઈ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે મળ્યા ત્યારે વીરજીભાઈએ કહ્યું કે સ્વામી, જિંદગીમાં પહેલી વાર દિલ્હી ગયો અને અક્ષરધામના દર્શન કર્યા, આપે ખૂબ કૃપા કરી. તો આ હરિભક્ત કોઈ હવે ઉપયોગી છે નહીં સંસ્થામાં, તેમ છતાં પણ સ્વામી એનું આટલું ધ્યાન રાખ્યું, એની આટલી જરૂરિયાત સંતોષી. એનાથી સમગ્ર સંપ્રદાયની અંદર એક છાપ એવી ઊભી થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ કદાચ આપણે એમની સંસ્થાનું કાર્ય કરવામાંથી નિવૃત્ત થઈશું, તેમ છતાં પણ આપણને છોડવાના નથી, તરછોડવાના નથી, આપણું આટલું ધ્યાન રાખવાના છે. તો આનાથી એ માનવીય મેનેજમેન્ટ એકદમ સ્વામી સરળ કરી નાખે છે. તો જો આ એમની વિશેષતા છે મનુષ્યના મેનેજમેન્ટમાં, હ્યુમન મેનેજમેન્ટમાં, કે વ્યક્તિ કામની ન રહે ત્યાર પછી પણ એની જરૂરિયાતનું સ્વામીશ્રી પોતે ધ્યાન એ રાખતા હોય છે. તો આ રીતે માનવીય જરૂરિયાતોનું પણ સ્વામી મેનેજમેન્ટ કરતા રહ્યા છે. જ્હોન અડાયર નામના એક મેનેજમેન્ટ નિષ્ણાત એવું લખ્યું છે, ધ મેનેજર ઇઝ ટુ સમ એક્સટેન્ટ યુઝિંગ અધર પીપલ્સ એઝ એ મીન્સ ટુ એન એન્ડ, just as he himself is being used by the shareholders or senior managers as a means to an end. કોઈ પણ મેનેજર પોતાના કર્મચારીઓને કેવી રીતે ટ્રીટ કરે છે? એઝ એ મીન્સ ટુ એન્ડ, કોઈ પણ કામને પૂરું કરવાના એક સાધન તરીકે. કારણ કે કેમાંથી આવું શીખ્યો છે? એના ઉપરી અધિકારીઓમાંથી. કારણ કે એના ઉપરી અધિકારીઓ પણ પોતાનો મેનેજરનો ઉપયોગ કેવી રીતે કરતા હોય? કામ પૂરું કરવાના એક સાધન તરીકે. પછી સાધન એનો ઉપયોગ આપણે ખોદવાનું ત્યારે કુહાડીનો ઉપયોગ કરીએ, પણ ખોદવાનું ના હોય ત્યારે કુહાડીને કોઈ યાદ પણ કરે? રસોઈ બનાવવાની હોય ત્યારે આપણે ચમચાને યાદ કરીએ, પણ રસોઈ બની ગયા પછી પીરસાઈ ગયા પછી ચમચાને શું કરવાનું? એને કોઈ યાદ કરે? એમ મોટે ભાગે મેનેજરો કર્મચારીઓનો અને ઉપરી અધિકારીઓ મેનેજરનો ઉપયોગ એક કામ કરવાના સાધન તરીકે જ કરતા હોય છે. બટ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઇન એની કોમન સેન્સ મોરાલિટી ઇઝ ધેટ we should treat people as a people. સૌથી મોટો પણ સિદ્ધાંત કોઈ પણ હોય,
માનવીય નૈતિકતામાં તો એ છે કે મનુષ્યને મનુષ્ય તરીકે જોઈને વ્યવહાર કરો, એને કામના સાધન તરીકે નહીં. પરંતુ જ્યાં સ્વાર્થસભર દ્રષ્ટિ હોય, મેનેજમેન્ટ હોય, ત્યાં સુધી કોઈ દિવસ આ વિચાર આવે નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ એ નિસ્વાર્થ છે. એટલે સ્વામી કોઈ પણ વ્યક્તિને કામ પૂરું કરવાના સાધન તરીકે નહીં, પણ એને વ્યક્તિ તરીકે જોઈને એની જરૂરિયાત સંતોષે છે. 2005ની સાલમાં અક્ષરધામના ઉદ્ઘાટનનો ઉત્સવ થતો હતો. તે વખતે સ્વામી એકવાર સ્વયંસેવક દળ વિભાગના સંતોને બોલાવ્યા અને સ્વામીએ એમને વાત કરી કે આ ઉત્સવની અંદર આદિવાસી વિસ્તારોમાંથી પણ ઘણા બધા સ્વયંસેવકો આવ્યા છે. એ સ્વયંસેવકો ફરી કોઈ વાર દિલ્હી આવી શકવાના નથી. માટે જે કોઈ એવા આદિવાસી વિસ્તારના નબળા ગામમાંથી સ્વયંસેવકો આવ્યા હોય એમને દિલ્હી તો બતાવજો, પણ એને હરિદ્વાર ને ઋષિકેશની યાત્રા પણ કરાવી દેજો. અને એને છપૈયા સુધીનું પણ વિચારજો જો શક્ય થતું હોય તો, કારણ કે એ બિચારા ફરી અહીંયા કોઈ દિવસ આવી શકવાના નથી. તો સ્વામીશ્રીએ સ્વયંસેવકોને કદી પોતાના ઉત્સવ સમયા ઉજવવાના સાધન તરીકે નથી જોયા, પણ એ સ્વયંસેવકને એક હરિભક્ત તરીકે, એક વ્યક્તિ તરીકે જોઈને એની જરૂરિયાત સંતોષી છે. બાકી આ વિચાર આવે જ નહીં. કારણ કે એટલીસ્ટ એ 2-5 હજાર સ્વયંસેવકોમાંથી ધારો કે 300-400 સ્વયંસેવકો પણ આદિવાસી વિસ્તારના આવી નબળી આર્થિક સ્થિતિવાળા હોય, એને હરિદ્વાર ઋષિકેશને છપૈયાની યાત્રા કરાવી એટલે એક વ્યક્તિ દીઠ કેટલો ખર્ચો થાય? પણ સ્વામીશ્રીએ કોઈ દિવસે જોયું નથી. એની જરૂરિયાત સામે નજર રાખી. અને એટલા માટે આજે સૌ કોઈ સ્વામી માટે પ્રાણ પાથરવા તૈયાર છે. આ એમનું માનવીય મેનેજમેન્ટ છે. બહાર ગમે તેટલા ઉચ્ચ પગાર, ઉચ્ચ ભથ્થા, ઉચ્ચ સવલતો આપવા છતાં પણ કારીગરો, મેનેજરોના માથા ભાંગવા તૈયાર થાય છે. અને અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો પડ્યો બોલ સૌ ઝીલે છે. એમના માટે લોકો માથું આપવા તૈયાર થાય છે. એનું કારણ સ્વામીએ લાગણીઓ અને જરૂરિયાતોને સંતોષીને મનુષ્યને મેનેજ કર્યા છે. ત્રીજી વસ્તુ હવે આવે છે માનવીય સ્વભાવોનું પ્રબંધન. કોઈ પણ મેનેજરની ખરી કસોટી અહીંયા થાય છે મનુષ્યના સ્વભાવને મેનેજ કરવાની અંદર. કારણ કે એવરી હ્યુમન ઇઝ અ ટેમ્પરામેન્ટલ એનિમલ. આપણે માણસની ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ સાંભળીએ છીએ કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એરિસ્ટોટલે કહ્યું કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. કાર્લ પિબ્રામે કહ્યું કે મેન ઇઝ અ મ્યુઝિકલ એનિમલ. મનુષ્ય સંગીતમય પ્રાણી છે. પ્રાણી તો છે જ પાછો, દરેકમાં પ્રાણી તો આવે જ છે. એટલે ગમે તે થાય તો પ્રાણી પણ જાય એવું નથી આપણું, એવું કહેવા માગતા હશે આ બધા. પણ મનુષ્ય, હ્યુમન ઇઝ અ ટેમ્પરામેન્ટલ એનિમલ. મનુષ્ય એક સ્વભાવયુક્ત પ્રાણી છે. જાત જાતના ને ભાત ભાતના સ્વભાવોનો મેળાવડો એટલે મનુષ્ય. કેવી જુદી જુદી ઘણી પ્રકારના સ્વભાવ જોવા મળે. તમને યાદ પણ કરે ને તમારી આમે ફરિયાદે કરે. પાછું એ તમારી આમે તાલી દેવાય હાથ લંબાવે ને તમને મારવા માટે હાથ લંબાવે. એ ગમે ત્યારે ગમે તે કરે. એના સ્વભાવો છે ખારા અને ખોરા સ્વભાવો, તુરા અને બુરા સ્વભાવો એ મનુષ્યની અંદર રહેલા છે. એ પોતાના સ્વભાવને વશ થઈને રડે પણ ખરો અને લડે પણ ખરો તમારી જોડે. તો આવી પ્રકારના કેટલા બધા વિવિધ રંગી સ્વભાવો એ મનુષ્યમાં છે. એક જ મનુષ્યને એના સ્વભાવ સહિત સ્વીકારવો અને જીવન પર્યંત એ સ્વભાવનું મેનેજ કરવું એ પણ અઘરું છે. ત્યારે સ્વામીએ તો લાખો મનુષ્યના જુદા જુદા સ્વભાવો એ બધાનું મેનેજ કર્યું છે. અને એના સ્વભાવને ટાળીને, સાચવીને એના સ્વભાવ નિર્મૂળ થઈ જાય એ રીતે મેનેજમેન્ટ પાછું. એનો સ્વભાવ એમને એમ રહે એવું નહીં. ચાલો ને હવે ભેંસના શિંગડા ભેંસને ભર, આપણે જેટલું કામ લેવાનું છે એની પાસેથી લઈ લો, એમ નહીં. એના સ્વભાવને સાચવીને સહન કરીને કામ તો પોતે કરે જ છે, પણ સાથે સાથે એના સ્વભાવ કેમ કરીને દૂર થાય એ પ્રકારનું એમનું મેનેજમેન્ટ. તો આ માનવીય સ્વભાવોનું પ્રબંધન એ કરવું બહુ કઠિન છે. મનુષ્યના સ્વભાવો એની અંદર સ્વભાવને લીધે સંઘર્ષ ઉત્પન્ન થાય છે. કોઈ પણ બે વ્યક્તિ ભેગા કામ કરે એટલે આપણે જોઈએ છે કે પ્રશ્ન આવે છે. માણસની પ્રકૃતિ કેવી છે કે એકલો રહી શકતો નથી અને બીજાને સહી શકતો નથી. એ એકલો રહી ન શકે, એકલા ફાવે ને બીજો આવે તો પાછું એ સહન ન થાય એના. એકવાર યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને રોજ ત્યાં આગળ વાસણ ઉટકવાની સેવા સંતોને કરવાની. એમાં અમુક એવા હતા કે વાસણ ઉટકવા આવે જ નહીં. એટલે જે ઉટકવા જતા હતા એમને થયું કે આ કેમ નથી આવતા. એટલે યોગી બાપાને વાત કરી કે સ્વામી આ લોકો વાસણ ઉટકવા નથી આવતા. જો એકલો રહી શકતો નથી, આ કેમ ન આવે, આવો જ જોઈએ. એકલા સેવા ન થઈ શકી. એટલે યોગી બાપાને વાત કરી. યોગી બાપાએ અડધો કલાક સેવાના મહિમાની સભામાં વાત કરી
જે લોકો નહોતા જતા એમને શુરાતન ચડી ગયું, ચાલો આજે વાસણ ઉટકી આવીએ. જેવા વાસણ ઉટકવા એ લોકો ગયા, ત્યાં વાસણ ઉટકવાનું કામ પૂરું થવાના આરે હતું. જે વાસણ ઉટકતા હતા એને એમ થયું કે આ છેલ્લે આવીને વાસણ ઉટકીને જસ લઈ જશે, એટલે સીધા બોલ્યા, જો આવી મોટી સેવાની પૂછડીઓ, કે તરત પેલા પાછા ઉપર કે લો તારા પડ્યા રહ્યા તે. તો એકલો રહી શકતો નથી અને બીજાને સહી શકતો નથી. કામ કરવું છે તો કે કોઈ મને સહકાર આપે, કોઈ એની ભેગો કામ કરવા આવે તો આમ કરે છે એમ કરીને ફરિયાદ કરે પાછ. તો આવા સ્વભાવને લીધે બે વ્યક્તિ ભેગી થાય ને એટલે સંઘર્ષ ઉભાવ થાય છે. બે તપેલી ભેગી થાય તો એમાં સંઘર્ષ ઊભો નથી થતો, તોય ખખડતી હોય છે. તો આ તો બે બુદ્ધિવાળા માણસો, બે લાગણીવાળા માણસો, બે જુદા જુદા અભ્યાસવાળા માણસો, જુદા જુદા બેકગ્રાઉન્ડવાળા માણસો, જુદા જુદા ઉછેરવાળા માણસો, જુદી જુદી પ્રકૃતિવાળા માણસો. હવે એ બે ભેગા થાય તો એટલે પ્રોબ્લેમ આવે, સંઘર્ષ ઊભો થાય જ. મનોવૈજ્ઞાનિકો, મેનેજરો કહે છે કે જુદા જુદા 5 કારણથી સંઘર્ષ ઊભા થાય છે. મનુષ્યમાં સ્વભાવ છે, જ્યારે એ લોકો કામ કરે ત્યારે જુદા જુદા 5 કારણો એ સંઘર્ષના બનતા હોય છે. એમાં એક મર્યાદિત સ્ત્રોત, રિસોર્સિસ છે ને એ મર્યાદિત હોય છે, એને લીધે ઘણીવાર સંઘર્ષ ઊભો થાય. એક થાળી હોય 5 જણ જમનારા હોય, સંઘર્ષ થાય કે ના થાય? કારણ કે મર્યાદિત સ્ત્રોત થઈ ગયો. એક જ થાળી છે, 5 જણાને જમવાનું છે, એટલે તરત જ હું ખાઉં એમ થાય, સંઘર્ષ આવે. 7 ભાઈ વચ્ચે એક સૂંથણું હોય એટલે સંઘર્ષ થાય કે ના થાય? 7 જણ વચ્ચે એક જ પેન્ટ પહેરવાનું હોય તો ઝપાઝપી સિવાય બીજું કાંઈ ન થાય. તો મર્યાદિત સ્ત્રોતને લીધે ઘણીવાર સંઘર્ષ થાય છે. ઘરમાં બાઈક એ હોય ને ફેરવનારા 2 જણ હોય. નાનો છોકરો કે હું લઈ જાઉં, મોટો કે હું લઈ જાઉં, તું કાલે લઈ ગયો તો કાલે લઈ ગયો, શું થઈ ગયું, આજે હું લઈ જઈશ, એમ કરીને સંઘર્ષ ઊભો થાય. એટલે કોઈ પણ જગ્યાએ એને સ્ત્રોત મર્યાદિત જ રહેવાના. જોજો, હંમેશા સ્ત્રોત છે એ કંઈ વિપુલ માત્રામાં નથી, એ મર્યાદિત જ રહેવાના. એટલે સંઘર્ષ થશે. ગોપીચંદ ને ભર્તૃહરિ, મર્યાદિત સ્ત્રોત, ખીટી એક હતી, હતા 2 જણા એટલે ઝઘડ્યા. એટલે કોઈ પણ જગ્યાએ 2 માણસ વચ્ચે સંઘર્ષ થાય છે, એમાં એક કારણ આ મર્યાદિત સ્ત્રોત હોય છે. બીજું કારણ શું હોય છે? મૂલ્ય એટલે કે વેલ્યુઝ, ધ્યેય એટલે કે ગોલ્સ, અને અગ્રતાક્રમ એટલે કે પ્રાયોરિટીઝ, એના લીધે પ્રશ્નો ઊભા થતા હોય છે. મારી અગ્રતા કંઈક જુદી હોય ને તમારી અગ્રતા જુદી હોય. એક જ સભાનું આપણે કામ કરવાનું, એક સભા વ્યવસ્થા ગોઠવવાની. મારો અગ્રતાક્રમ એવો હોય કે પહેલાં ખુરશીઓ ગોઠવાય પછી નીચે પાથરણા પથરાય. બીજાનો વિચાર એવો હોય કે નીચે પહેલાં પાથરણા પથરાય પછી ખુરશી પથરાય, એટલે તરત ઝઘડો થાય. ના, પહેલાં ખુરશી, પહેલાં કે પાથરણા. તો અગ્રતાક્રમ અલગ અલગ છે. જ્યારે કામ કરીએ ત્યારે રસોઈ બનાવવાની છે, રસોઈની અંદર એકને એમ થાય કે પહેલાં રોટલી કરી નાખીએ, પેલો કે ના પહેલાં શાક કરીએ, પહેલાં કે વઘારીએ, પેલો કે ના પહેલાં બાફીએ. તો 2 જણા વઘારે ને 2 બાફે પછી. એટલે પ્રોબ્લેમ અગ્રતાક્રમનો આવે છે. પછી વેલ્યુઝ, મૂલ્યનો આવે છે. દરેક કામ આપણે કરીએ તો મૂલ્ય આધારિત જ્યારે કામ કરતા હોય ત્યારે પેલા કે ભાઈ થોડુંક તો ચલાવી લઉં, ના ને ન ચલાવાય, આમ જ કામ થવું જોઈએ. 10 વાગે એટલે 10 વાગે આવવો જ જોઈએ, કે બરાબર છે, નિયમિતતા એક મૂલ્ય છે કામની અંદર. પણ કોઈક સંજોગોમાં કોઈકને વહેલું મોડું થાય, પણ એ મૂલ્ય, એક જણ છે એ મૂલ્ય આધારિત છે, એક જણ થોડોક ફ્લેક્સિબલ છે, એટલે પ્રોબ્લેમ આવે. જેમ શ્રીજી મહારાજે પરમહંસોને મોકલ્યા વિચરણ કરવા, એ વખતે પ્રકરણ એવું હતું કે કોઈએ ઘી ખાવું નહીં, અને એની અંદર એક હરિભક્તે ખીચડી ધરાવી ઠાકોરજીને, એમાં ઘી નાખ્યું હતું, કારણ કે ઠાકોરજીને ધરાવવાની હતી. એટલે ઠાકોરજીને ધરાવી ઘીવાળી ખીચડી, પછી એ ઘીવાળી ખીચડી સંતોને જમવાનું તપેલું હતું, ખીચડીવાળું એમાં નાખી, પ્રસાદીની થઈ જાય એના માટે. જ્યારે આત્માનંદ સ્વામી જમવા માટે બેઠા ત્યારે એમને થયું કે આમાં તો ઘીની ગંધ આવે છે, એટલે બોલ્યા, અનીડો ઘી ગંધાય છે, ભાઈ આ જમાશે નહીં, ઘી ગંધાય છે, આમાં ઘી નાખ્યું છે, મહારાજની આજ્ઞા છે ઘી વગરનું ખાવું. મુક્તાનંદ સ્વામીએ જોયું કે સંતો 4 દિવસથી બિચારા ભૂખ્યા છે, માંડ એમને ખીચડી ખાવા મળી છે. હવે જો આ ખીચડી ખાવા ભેગા નહીં થાય તો દશા એમની બુરી થશે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ભલે એમાં ઘી છે, મહારાજની આજ્ઞા છે કે ઘી વગરનું ખાવું, પણ હવે આ 4 દિવસથી સંતો ભૂખ્યા છે તો આજે એમને જમવા દો, જે કંઈ મહારાજ વઢશે ધકશે તો પ્રાયશ્ચિત હું કરી લઈશ. તો જો આ સંઘર્ષ થયો મૂલ્યના આધારે કે ભાઈ ઘી વગરનું ખાવું એ આજ્ઞા છે, પણ સામે સંતોને સાચવવા એ પણ જરૂરી છે. હવે એમાં શું કરવું શું નહીં, તો મહારાજને ખબર પડી ત્યારે મહારાજ બોલ્યા કે આત્માનંદ સ્વામીના નિયમ કરતાં મુક્તાનંદ સ્વામીની લાજ વધે. તો પણ સંઘર્ષ તો થયો ને, થોડુંક તો આમ ઘર્ષણ થયું. તો આવી રીતે મૂલ્ય, ધ્યેય અને અગ્રતાક્રમને લીધે 2 વ્યક્તિ જ્યારે કામ કરવા જાય ત્યારે સંઘર્ષ આવે. ત્રીજું કારણ શું હોય છે? અસ્પષ્ટ જવાબદારીઓ, પુઅરલી ડિફાઇન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. કોણે શું કરવાનું છે
એ ખબર ના હોય ને એટલે પ્રોબ્લેમ આવે. લશ્કરની અંદર કોણે કઈ સરહદ ઉપર કે તે લડવાનું છે કોઈને ખબર ના હોય તો ઘણીવાર અંદર અંદર ગોળીબાર થઈ જાય ને એકબીજાને ઉડાડી દે. બોલ, કારણ કે ખબર નથી કે મારે તોપગોળો છોડવાનો છે કે મારે ગોળી છોડવાની છે કે મારે મિસાઇલ છોડવાની છે કે મારે બેકઅપની અંદર રહેવાનું, શું કરવાનું છે ખબર ના હોય તો કાર્ય સારું કરવા ગયા હોય પણ અસ્પષ્ટ જવાબદારીના લીધે ઘર્ષણ ઊભું થાય. સંતો ઘણીવાર રમૂજમાં એક દ્રષ્ટાંત આપે છે કે એક ભાઈને લગ્નમાં જવાનું હતું. હવે લગ્નની અંદર જવા માટે એણે એક પેન્ટ સીવડાવવા આપ્યું. દરજીને કહ્યું કે તું મને આ તારીખે પેન્ટ સીવીને આપજે, મારે પહેરીને જવાનું છે. હવે દરજીને કંઈ ઘરાકી વધારે કે આળસુ કે જે કંઈ હોય, પણ આ વ્યક્તિ જ્યારે પેન્ટ લેવા માટે ગયો ત્યારે દરજીએ કહ્યું કે ભાઈ પેન્ટ તૈયાર થઈ ગયું છે પણ 2 ઇંચ લાંબુ થઈ ગયું છે, એટલે તમે એક દિવસ મને વધારે આપો તો હું સરખું કરી આપું. પેલો કે આવતીકાલ સવાર 6 વાગે મારે ટ્રેન પકડવાની, લાવ જેવું હોય એવું. એમને એમ વાળીને પહેરીશ કે અત્યારે તો પછી પગલું છણિયા જેવું પહેરવાની ફેશન છે, મ્યુનિસિપાલિટીવાળાને કામ ઓછું પડે એટલે એ રીતે પહેરીશ, પણ તું મને અત્યારે આપી દે જેવું હોય એવું. અને ઘેર પેન્ટ લઈને આવ્યો. ઘેર આવીને બધાએ કહ્યું પેન્ટ તૈયાર થઈ ગયું કે થઈ ગયું પણ 2 ઇંચ લાંબુ છે, પણ હશે જે હશે એ કરશું આપણે, એમ કરીને એણે બેગમાં પેન્ટ પેક કર્યું. પણ રાત્રે 12 વાગે માને વિચાર આવ્યો કે મારો ગગો આવું લફર જફર પેન્ટ પહેરીને લગ્નમાં ફરે તો આપણું કેવું દેખાય. એટલે રાત્રે જાગીને કોઈને કયા વગર એણે 2 ઇંચનો કાપો મૂકીને ઓટીને પાછું મૂકી દીધું. એને થયું દીકરાનું આપણે સારું કામ કર્યું. રાત્રે 2 વાગે ભાઈને વિચાર આવ્યો કે આ મોટો ભાઈ મને કેટલી બધી વસ્તુઓ લાવી આપે છે, જ્યારે જોઈએ ત્યારે બધું મને સોંપે છે, અને એવો મારો ભાઈ 2 ઇંચ લાંબુ પેન્ટ પહેરીને ફરે કેવું લાગે. એટલે એણે પાછો 2 ઇંચનો કાપો ચડાવ્યો, એને ઓટીને પેન્ટ મૂકી દીધું બેગમાં. ત્યારે રાત્રે 3 વાગે બેનને વિચાર આવ્યો કે રક્ષાબંધનના દાડે હાટલો મારો ભાઈ લઈ આલે છે, મારું ઘણું બધું ધ્યાન રાખે છે, તો હવે મારો ભાઈ આવું લગર વગર પેન્ટ પહેરીને ફરે કેવું લાગે. એટલે એણે જાગીને પાછો 2 ઇંચનો કાપો મૂક્યો. તારે મળસ કે 4 વાગે બાપને વિચાર આવ્યો કે આખરે તો આ દીકરો લાંબુ પેન્ટ પહેરે તો ખોટું તો મારું દેખાય ને. એટલે એણે 4 વાગે ઉઠીને પાછો 2 ઇંચનો કાપો લગાવ્યો. અને બધા આ રીતે પોતપોતાનું કામ કરીને પેન્ટને બેગમાં મૂકી દીધું. છોકરો સવારે આમ મોટા અભરખાથી જાગ્યો કે નવું પેન્ટ પહેરીએ, નવું પેન્ટ પહેરીએ. જ્યાં પેન્ટ કાઢ્યું ત્યાં ચડ્ડી હાથમાં આવી એને. તો કોઈને છોકરાને ચડ્ડી પહેરતો કરવું એવું મનમાં નહોતું. બધાને વિચાર એવો હતો કે છોકરાનું આપણે સારું કરવું, છોકરાને સારો દેખાડો બધાને મનમાં વિચારતો, પણ અસ્પષ્ટ જવાબદારી. ચારેય જણાએ જો નક્કી કર્યું કે ભાઈ હું એક આની મરામત કરી, બાકી કોઈ હાથ અડાવડાવવા નહીં, તો છોકરો પેન્ટની જગ્યાએ ચડ્ડી પહેરતો ના થાય. એમ ઘરમાં સંઘર્ષ ઊભો થાય છે. અસ્પષ્ટ જવાબદારી, કોણે શું કરવાનું છે ખબર ના હોય, એટલે એક કામ 2 કરવા જાય અને કે ના હું કરીશ ને એમાં પછી ઝઘડે. તો આ એક સંઘર્ષનું કારણ હોય છે. ત્રીજું કારણ પરિવર્તન. પરિવર્તનને લીધે સંઘર્ષ ઊભો થાય છે. ઘણીવાર મેનેજમેન્ટ બદલાય એટલે પ્રશ્ન ઊભો થાય કે પેલા સાધુ હારા હતા, નવા આવ્યા ને એમાં બરાબર નથી. કે ભાઈ તમારા છાનોમાં ભગવાન ભજવાના, તમારે જે હોય ઠાકોરજી તો એના એ છે કે શ્રીજી મહારાજ બદલાયા છે, ઘનશ્યામ મહારાજ બદલાયા, નીલકંઠ વર્ણી બદલાયા, પ્રમુખ સ્વામી મહારાજ બદલાયા, પણ પરિવર્તન આપણને ગમતું નથી. કે પેલો સંચાલક સારો હતો, આ નવો સંચાલક જરા બરકત વગરનો છે. તું છાનો માનો માળા કરને ભાઈ, તારું કલ્યાણ એ સંચાલકના આધારે છે કે પ્રમુખ સ્વામી મહારાજના આધારે છે. પણ એટલું બધું આપણને પરિવર્તન વસવું પડે ઘણીવાર. કંઈક વ્યવસ્થા હોય ને એ વ્યવસ્થામાં પરિવર્તન આવે આપણને ગમે નહીં, એટલે આપણને પરિવર્તન લાવનાર માણસ પ્રત્યે અરુચિ થઈ જાય. પહેલાં કે ખુરશીઓ આમ મૂકતા હતા, હવે આમ મૂકે છે. આ નવા આવ્યા ને એનું મેનેજમેન્ટ જ આવું કે ખુરશીના 4 પાયા તોરખા છે ને, પાયા ઉપર અને ખુરશી નીચે હોય તો બરાબર પ્રશ્ન થાય, પણ પશ્ચિમમાંથી પૂર્વમાં મૂકે એમાં હું પરિવર્તન આવ્યું તો સહન ના થાય આપણાથી. પણ જો અપરિવર્તન ગમતું નથી, એટલે પરિવર્તન આવે ને એટલે તરત સંઘર્ષ ઊભો થાય. જે છીંડામાંથી અત્યાર સુધી આપણે જતા એ છીંડું બંધ થાય ને કે મારા બાપ દાદા અહીંયાથી જ જતા, રસ્તો કેમ બંધ કર્યો? ભાઈ બાપ દાદા જતા હતા પણ ખોટા રસ્તાથી જતા હતા એટલે બંધ કર્યો છે. બાપ દાદા જતા એટલે કંઈ સાચો રસ્તો થઈ ગયો તો એવો, પણ પરિવર્તન કોઈને ગમતું નથી, એટલે એને લીધે પછી સંઘર્ષ ઊભો થાય. અને 5મું કારણ સફળ થવાની માનવીય ઝંખના. દરેકને સફળ થવું છે, દરેકને પોતાનું સારું દેખાડવું છે, દરેકને પોતે સારા દેખાવું છે, એને લીધે સંઘર્ષ પછી ઊભો થાય. તો આ 5 કારણો, એને કારણે જ્યારે માણસો કામ કરવા જાય ત્યારે એમાં સંઘર્ષ ઊભો થાય છે. કારણ કે આ 5 કારણો એવા છે ને આપણા સ્વભાવને બહાર લાવે. ત્યાં સુધી બધું બરાબર ચાલતું હોય, પણ આ 5માંથી એક આવે ને એટલે તરત સ્વભાવ બહાર આવે. જ્યાં સુધી ઉંદર દરની બહાર નીકળે નહીં ત્યાં સુધી બિલાડી એકાંતિક, પણ જેવો ઉંદર દરમાંથી નીકળ્યો કે તરત એ તરાપ માર્યા વગર રહે નહીં. એમ આ 5 કારણો જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આપણે ડાયા ડમરા લજામણીને છોડ જેવા, કોઈ કંઈ કહે તો એમ એટલા શરમાઈ જઈએ અને એવો સરસ રિસ્પોન્સ આપીએ, પણ આ 5માંથી એક આવે એટલે તરત ચોટલી ઊંચી થાય.
તો આ 5 કારણને લીધે 5 પ્રકારના સંઘર્ષ ઊભા થાય છે. એમાં એક સંઘર્ષ કેવો ઊભો થાય? ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ, એટલે કે વૈયક્તિક સંઘર્ષ, કે વ્યક્તિને પોતાને સંઘર્ષનો અનુભવ થયા કરે, એ મનમાં મૂંઝાયા કરે, એ બીજાને કોઈને સાથે ઝઘડે નહીં, કોઈ બીજી હાઈવોય કરે નહીં, પણ મનમાં એને થાય કે આ ઠીક થતું નથી. ઘણીવાર પોતાની પાસે સત્તા ન એટલે બોલી ના શકે, ચૂમાઈને પડ્યો રહે, હિજરાયા ફર્યા કરે. તો આ ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ, પોતે પોતાની જાતે જ એ મનમાં મૂંઝાયા કરે. બીજો સંઘર્ષ કેવો છે? ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ, પારસ્પરિક સંઘર્ષ, બે વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ ઊભો થાય. પોતાનામાં સમાય ન છે કે બીજાની સાથે પણ માણસ ઝઘડી પડે. ત્રીજો સંઘર્ષ ઇન્ટરગ્રુપ કોન્ફ્લિક્ટ, સમૂહગત સંઘર્ષ, બે જૂથ ઊભા થાય અને જૂથ વચ્ચે સંઘર્ષ થાય. 5 જણ ઘરમાં રહેતો હોય ને 5 જણમાં 2 જૂથ પડી જાય. બોલો, છોકરો બાપના પક્ષે હોય ને 2 દીકરા બીજા માના પક્ષે હોય ને એમાં અંદર ઘમસાણ ચાલતું હોય. આ છે ઇન્ટરગ્રુપ કોન્ફ્લિક્ટ, સમૂહગત સંઘર્ષ. મંડળમાં 2 જૂથ પડી જાય. ઘણી વાર આ કલ્યાણ લેવા આવ્યા છે કે ગરાસ વેચવા એ ખબર ના પડે આપણને. કોઈની એકેય પૈસાની મિલકત ના હોય મંડળમાં. મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યું હોય, અંદર માઇક એ પ્રમુખ સ્વામી મહારાજ લાવી આપ્યું હોય, અંદર પ્રોજેક્ટર એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આવ્યું હોય. કોઈ શું પોતાના હોય તોય ઝઘડે પાછા, એ જૂથ પડી જાય અંદર. પેલો શ્રીજી મહારાજ પાસે ગામનો સંઘ ગયો અને બધાએ નક્કી કર્યું કે દૂધપાક માલપુવાની રસોઈ આપવી. અને શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ તમારી દૂધપાક માલપુવાની રસોઈની વાત બરાબર, પણ કડિયાન પગાર ચડ્યા છે. મહારાજના વખતથી મારું અત્યાર સુધી કડિયાન પગાર હંમેશા ચડેલા જ હોય, જોજો. કારણ કે યોગી બાપાના વખતમાં એવું હતું અને મહારાજના વખતમાં એવું, અને અત્યારે અક્ષરબ્રહ્મ સંકુલ બને છે એટલે એવું છે. એટલે તમારે નક્કી જ રાખવાનું કે આ કડિયાન પગાર ચડેલા છે એટલે બધી સેવા કરતા રહેવાનું પાછું. તો મહારાજ કે ભાઈ આ કડિયાન પગાર ચડ્યા છે, તમે હવે રસોઈ દાળ રોટલાની રાખો અને આપણે જે વધારે પૈસા બચે ને એના આપણે કડિયાન પગારમાં વાપરી નાખીએ. બધા હરિભક્તો કે કાંઈ વાંધો નહીં મહારાજ, અમારે તો મૂળ તમને રાજી કરવા છે, એટલે આપણે એ રીતે કરશું, દાળ રોટલા બનાવો. તારે એ કે ના, મેં તો ફાળો નોંધાયો છે ને એ શેના માટે નોંધાય? દૂધપાક માલપુવાની રસોઈ માટે રસોઈ તો દૂધપાક માલપુવાની જ કરવાની, બીજી કોઈ નહીં. બધા એને સમજાવે એટલે કે ભાઈ તું માની જા, મહારાજની રુચિ પ્રમાણે આપણે કરવાનું. ના, રસોઈ દૂધપાક માલપુવાની જ કે. સેનામાં એક અડિયલ ટટ્ટુ જેવું ગોળું હોય ને આખી સેનાને ઊભી રાખે. એમ ઘણીવાર મંડળમાં એક હરિભક્ત એવા હોય ને આખા મંડળને ઠોઈ રાખ્યો, એ નિર્ણય જ ન આવવા દે. તો બધા એને સમજાવે પણ એ ના જ પાડે. શ્રીજીમાં કે કાંઈ વાંધો નહીં, ચલો દૂધપાક માલપુવાની રસોઈ આપણે કરીશું, વાંધો નહીં, પણ એક કામ કરો, રસોઈ માટે જે રૂપિયા લાવે એનો ઢગલો કરો અહીંયા. અને ઢગલો ત્યાં થયો. મહારાજે કહ્યું કે હવે જેણે જેટલો ફાળો લખે ને પાછા લઈ લો બધા પૈસા તમારા. ને કોઈ 11, કોઈ 21, કોઈ 51, કોઈએ 5, આમ જે કંઈ સેવા નોંધાય બધાએ પોતપોતાની લઈ લીધી. 8 આના પડી રહ્યા, કોઈ લેવા આગળ આવે નહીં. બધા કે મહારાજ કે 8 આના કેમ લેવા કોઈ આવતું નથી? તે 8 આના કોના હતા? પેલા દૂધપાક માલપુવાની રસોઈનું જે લઈને બેઠો હતો ને એના હતા. પછી મહારાજે કહ્યું કે હવે ચલો 8 આનામાં આપણે શું કરવું છે? દૂધપાક બનાવવો છે કે માલપુઆ કરવા છે? નક્કી કરો. કે આટલું અમથું પોતાનું યોગદાન, અને એમાં જૂથબંધી કરીને બેસી જાય માણસ. શું આપણું મંડળમાં યોગદાન હોય છે? આ મંદિરમાં આપણે સેવા કરીએ પણ પ્રમુખ સ્વામી જે આપણને આપ્યું એમાં શું આપણું યોગદાન? લો, દિલ્હી અક્ષરધામની જમીન આખી એક હરિભક્તે લઈ આપેલી છે, તેમ છતાં એનું યોગદાન પ્રમુખ સ્વામી મહારાજે એને જે આપ્યું એની સરખામણી 8 આના જેટલું કહેવાય. ભલે આખા દિલ્હી અક્ષરધામની જમીન એક હરિભક્તે લઈ આપી હોય, પણ તેમ છતાંય એણે કામ કેટલું કર્યું કહેવાય આ સંસ્થાનું. પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને આપ્યું છે એની સરખામણીમાં 8 આના જેટલી આપણી સેવા છે. અને એની અંદર ઘણીવાર આપણે ઇન્ટરગ્રુપ કોન્ફ્લિક્ટ થઈ જતા હોય, એ પક્ષાપક્ષી થઈ જાય કે આને હવે આપણે આમ કરીએ ને ફલાણાને તેમ કરીએ. તો આવા સંઘર્ષ પણ ઊભા થાય. ચોથો સંઘર્ષ છે ઓર્ગેનાઇઝેશનલ કોન્ફ્લિક્ટ, સંસ્થાગત સંઘર્ષ. અને 5મો છે પોલિટિકલ કોન્ફ્લિક્ટ, રાજકીય સંઘર્ષ. તો મનુષ્યના સ્વભાવને લીધે આ 5 કારણ જે આપણે આગળ જોયા એને લીધે આ 5 પ્રકારના ઘર્ષણ, એ સંઘર્ષ ઊભા થતા હોય છે. હવે જે ઉત્તમ મેનેજર હોય એને સોલ્વ કરવાના હોય છે. તમે બધાય તમારા ઘરના મેનેજર છો. મેનેજર એટલે કે કંપનીનો જ મેનેજર એવું નથી હોતું. તમે બધા તમારા ઘરના CEO જ છો ને. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે તમારા ઘરના? લગભગ તમે જ હશો. ઘણા પાછું બીજાના હાથમાં સત્તાના સૂત્રો હોય છે, પણ આપણે આપણા ઘરના મેનેજર છીએ, આપણે આપણા ઘરના CEO છીએ ને. તો આપણે ઘરની અંદર પણ આવા પ્રોબ્લેમ આવે
ક્યારેક વ્યક્તિગત રીતે દીકરા દીકરી મૂંઝાતા હોય, ક્યારેક પરસ્પર બે દીકરા ઝઘડ્યા હોય, મા બાપ ઝઘડ્યા હોય, સાસુ બહુ ઝઘડ્યા હોય, તો આ ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ આવે. ક્યારેક જૂથબંધી એ પણ ઘરની અંદર થઈ જાય. પ્રમુખ સાહેબ મહારાજ અહીંયા રાજકોટમાં જ એક યુવાન મળવા આવ્યો હતો. સ્વામી બાપાને એણે વાત કરી કે બાપા હું મારા દાદીમાને લઈ આવું મારા ઘેર. બાપા કહે તો સારું જ કહેવાય ને, દાદીમા ઘેર આવે તેની સેવા કરવી જોઈએ. કેમ આમ પૂછે છે? પણ કે મારા દાદીમાએ જ મારા કાકા જોડે ભણીને મારી માનું ખૂન કરાવી નાખ્યું છે. તો જો જૂથબંધી, કાકા ને દાદી મળી ગયા, માને પાર પાડી દીધી. તો 5 વ્યક્તિઓ રહેતા હોય એમાં કંઈ જૂથ ન પડે એવું નથી, એમાંય ઘણી વાર જૂથ પડી જાય. તો આ બધા જ પ્રશ્નોનો સામનો આપણે કરવાનો આવે છે. આ માનવીય સ્વભાવો છે. તો હવે એને કેવી રીતે સોલ્વ કરવા? તો આધુનિક મેનેજમેન્ટ નિષ્ણાતો જે પદ્ધતિ આપે છે એ પદ્ધતિ અદ્દલો અદ્દલ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આબેહૂબ આપણને દેખાય છે. ત્યારે આપણને સ્વામી બાપા આગળ આપણું મસ્તક નમી પડે કે લોકોને કેટલા પુસ્તકો વાંચીને, કેટલા સંશોધનો કરીને, કેટલું વિચારીને જે સિદ્ધાંતો હાથમાં આવે છે એ સ્વામી હાલતા ચાલતા એપ્લાય કરે છે પોતાના જીવનમાં, કશું જ વાંચ્યા વગર, કોઈ કોલેજના ભણતર વગર. ત્યારે આપણને લાગે કે અનાદિના છે, બધી જ કળા એને વરેલી છે, ખાલી એ દેખાડતા નથી આપણને, કારણ કે એને દેખાડવાનું મન નથી, બાકી બધું જ એની પાસે છે. આ જે સ્વભાવોને મેનેજ કરવા માટે અત્યારે 12 પ્રકારના સોલ્યુશન એ મેનેજમેન્ટ નિષ્ણાતોએ શોધી કાઢ્યા છે કે કોઈ પણ સ્વભાવવશ વ્યક્તિ છે એને તમારે ટેકલ કરવો છે તો શું કરવાનું? તો પહેલો મુદ્દો એવો કહે છે કે સાંભળો, સાંભળો અને વધુ સાંભળો. લિસન, લિસન એન્ડ ધેન લિસન સમ મોર. તમે એને પહેલાં તો સાંભળો. બીજો મુદ્દો કહે છે કે વ્યક્તિને પ્રશ્નથી અલગ કરો. સેપરેટ ધ પીપલ ફ્રોમ ધ પ્રોબ્લેમ. ઘણીવાર વ્યક્તિએ પ્રશ્નને પોતાની પ્રતિષ્ઠા સાથે સાંકળી લીધો હોય અને પોતાના પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો હોય, એને લીધે પ્રશ્ન લટકતો રહે, એનું સોલ્યુશન જ ના આવે. યોગી બાપા વાત કરતા કે એક પટેલ પટલાણી સવારે નાસ્તો કરવા બેઠા અને નાસ્તો કરતી વખતે જ બ્રાહ્મ્ય મુહૂર્તે શયનમ વિહાય શ્લોકોની આપલે થઈ ગઈ બે વચ્ચે, ચકમક જરી, અને એમાં પટેલ પગ પછાડીને ઊભો થઈ ગયો, ખાવું જ નથી, અને આ ઘરમાં હવે પગે નથી મૂકવામાં, એમ કરીને ગામના ચોરે જઈને બેસી ગયો. અને ત્યાં આગળ એને વિચાર એ આવે કે મારા વગર પટલાણીને ચાલવાનું કેમનું? હું ભરણ પોષણ કરું છું, પૈસા હું કમાવું છું, કપડાં લત્તા હું લાવી આપું છું, હમણાં બોલાવવા એ સમજો ને મને કે. પણ પટલાણીએ કોણ જાણે એવી માથાની મળી હશે, ટીટ ફોર ટેટ જેવી. તે બપોર 12 વાગ્યા તો બોલાવવા ન ગઈ કે હાલો ઘેર જમવા આવે. પહેલાં તો હવે નાસ્તો છોડીને ગયો હતો એટલે 12 વાગે તો જબરજસ્ત ભૂખ લાગી ગઈ હતી, અને આમ ઘર બાજુ ડોકી ઊંચી કરીને ડોકે દુખીવા આવી હતી હવે તો, કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. તો 4 વાગે ચાનો ટાઈમ થયો તોય ડોકાઈ નહીં પટલાણી. સાંજે 7 વાગે વાળું કરવાનો ટાઈમ થયો તોય એ પટલાણી બોલાવવા આવી નહીં. પટેલે થયું કે હવે ભારે હો, કે હવે જો ઘરમાં ઘૂસ્યા નહીં તો આ હકદાઓ જવાની સંભવ છે ઘરમાં. પણ હવે જો જાય પાછા ઘરની અંદર તો સાંભળવું પડે કે લો મોટા ઉપાડે ગયા હતા, નાવું પડ્યું, ન ચાલ્યું ને અમાર વગર, એ પાછું વસમું લાગે. પટલાણીને ઈચ્છા હતી કે મારું પટેલ આવી જાય સારું, પણ એ જો સામેથી બોલાવવા જાય તો એને આ મળવું પડે, લ્યો આવું પડ્યું ને અમારા વગર ન ચાલ્યું ને. અને 2 જણાએ પોતાની પ્રતિષ્ઠા સાથે પ્રશ્નને સાંકળી લીધો. એને લીધે બંનેની ઈચ્છા હતી, તેમ છતાં કોઈ પહેલ કરવા તૈયાર નહીં. ઘરની અંદર ઘણીવાર આવું બનતું હોય છે, ઘણીવાર આમ બોલાચાલી થાય ભાઈ અબોલા થઈ જાય, પછી આપણે 2 જણને ઈચ્છા હોય કે બોલવાનું શરૂ થાય સારું, પણ શરૂઆત કોણ કરે ને ત્યાં અટક્યું હોય, આપણે કરી દેવી એટલે વાંધો નહીં. જોકે તમારે આવી ચકમક જરાય નહીં ને પાછા સત્સંગી એટલે. પણ હવે આપણે પ્રશ્નથી આપણી જાતને અલગ નથી કરી શકતા, એટલે પ્રશ્ન એમ ન ઊભો રહે. પટેલ અને પટલાણીએ પ્રશ્નથી પોતાની જાતને અલગ કરી હોત અને પ્રશ્ન સાથે પોતાની પ્રતિષ્ઠા સાંકળી ના હોત ને તો ફટલીને સોલ્યુશન આવી જાત. પણ સેપરેટ આપણે કરી શકતા નથી આપણી જાતને. એટલે પેલો પટેલ 7 વાગ્યા સુધી બિચારો બેહી રહ્યો, પછી કરવું શું? તો એણે જોયું કે એના પડોશીનો ભગરિયો પાડો એ સીમમાં ચરીને પાછો જતો હતો. એને થયું કે આ પાડો આપણા પડોશીના ખીલે જઈને જ ઊભો રહેવાનો. કારણ કે પશુઓની પ્રકૃતિ એવી છે કે એ લોકો કોઈ ગૂગલ કે પેલા નકશા કે પછી GPS સિસ્ટમ રાખતા નથી, તેમ છતાં કોઈ દર ભૂલાઈ નથી પડતા હો પાછા. અને આપણે તો રસ્તા બાંધીને ભૂલા પડ્યા ભાઈ, રસ્તા બાંધીને ભૂલા પડ્યા. ઉડતા પંખીને જડે માળાની દિશને, સરિતાને સાગરનો માર્ગ જડે, ઉડીને સાંજે પાછા આવતા પંખી માળામાં ન ભૂલા પડે. ભૂલા પડ્યા રે ભાઈ, ભૂલા પડ્યા, રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા.
પંખી પાસે કોઈ નકશો નહીં, કોઈ જીપીએસ સિસ્ટમ નહીં, તેમ છતાં કોઈ દાડ બીજાના માળામાં ઘૂસી ગયો કાગડો? કોઈ દાડ ચકલી બીજાના માળામાં ગઈ? ઝઘડો થયો માર્કેટમાં, ગેમ ઘૂસી આવી તું? અને માણસ તો જીપીએસના નકશા લઈને બી પૂછો, 5 વાર પૂછતો જતો હોય તો કોઈ બીજી ગલીમાં નીકળે પાછો. પણ એટલે પેલા પટેલે જોયું કે આ પાડો છે ને આપણા પડોશીને ઘેર જવાનું, એટલે પૂંછડું પકડી લીધું પાડાનું, અને પછી પાછળ હાલવા માંડે. જેવું પોતાનું ઘર આવ્યું ને મોટેથી બૂમો પાડવા માંડ્યો, એટલે આ ભગરિયા મૂક મને, મારે ઘરમાં નથી જવું, ભગરિયા મૂક મને, એમ કરતાં કરતાં ઘરમાં ગરી ગયો પાછો, બેસી ગયો થાળી ઉપર ખીચડી ખાવા પાછો. પણ જો આ પ્રોબ્લેમ સાંજ સુધી લંબાઈનું કારણ શું? પટેલ ને પટાણી પોતાના પ્રશ્નથી પોતાની જાતને અલગ કરી શક્યા નહીં. પણ તમે તમારી જાતને પ્રશ્નથી અલગ કરીને સોલ્યુશન લાવવા જાઓ તો પછી એ પ્રશ્નનું નિરાકરણ આવે છે. ત્રીજી પદ્ધતિ બતાવે છે કે હોદ્દા પર નહીં, લાભ પર લક્ષિત થાવ. ફોકસ ઓન ઇન્ટરેસ્ટ નોટ પોઝિશન્સ. લાભ ઉપર મદાર રાખો, પોઝિશન ઉપર નહીં. ઘરમાં ઘણીવાર કેવું હોય છે, પોઝિશન ઉપર મદાર રાખીને બેઠા ને એટલે પ્રશ્ન સોલ્વ થતો નથી. કે હું શેનો નમું એને, એ આવે તો સામેથી એ આવે, એની ભૂલ છે, એનો વાંક છે, મેં ક્યાં કંઈ કશું કર્યું છે. તો જો હોદ્દો આડો આવે છે, હું જૂનો છું, હું શેની એની માફી માગું, હું અનુભવી છે, હું કેમ એની આગળ નમતું મૂકું. તો ફોકસ ઓન પોઝિશન્સ હોઈએ છીએ આપણે, ઇન્ટરેસ્ટ ઉપર નથી હોતા. અરે ભાઈ લાભનો વિચાર કરો, ભલે એ નાનો છે, આપણે મોટા છે, એ બિન અનુભવી છે, આપણે અનુભવી છીએ, પણ આ પ્રશ્નને લીધે ઘરમાં કેટલું નુકસાન જાય છે, મંડળમાં કેટલું નુકસાન જાય છે, એ જોવાનું હોય. ફોકસ ઓન ઇન્ટરેસ્ટ નોટ ઓન પોઝિશન્સ. હઠીસિંહ હતા, જીણાભાઈના દીકરા, 10 વર્ષની એની ઉંમર હતી, અને ગઢડાની અંદર આવ્યા હતા અને સેજ થૂંક્યા, અને એ થૂંકના છાંટા એ જૈન જતી ઉપર પડ્યા, અને જૈન જતીએ વાતનું વતેસર કર્યું કે આ સ્વામિનારાયણ મારી ઉપર થૂંક ઉડાડી ગયો. કે એટલે મહાજન ભેગું થયું કે આજે સ્વામિનારાયણ થૂંક ઉડાડી ગયો, કાલે મહાજનની પાઘડી એ ઉલાડશે, કે કરો દુકાનો બંધ, ગઢડા બંધનું એલાન આપો, કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી વેપાર વણત બંધ. અને વાત વણસી ગઈ આખી. શ્રીજી મહારાજને ખબર પડી કે આ મહાજન વિફર્યું છે, દુકાનો બંધ થઈ ગઈ છે, લોકોને હાલાકી પડી રહી છે. શ્રીજી મહારાજે બધા પાર્ષદોને કહ્યું તમે અહીંયા રોકાવો, હું આવું છું. અને મહારાજ જાતે અપાસરામાં ગયા, અને અપાસરાની અંદર બધા જૈન જતીઓને, જૈન મહાજનને બધું ભેગું થઈને વિચારણા કરતું હતું કે હવે સામે શું પગલાં આપણે લેવા. અને ત્યાં શ્રીજી મહારાજ એકલા પહોંચ્યા. બધાને થયું કે આ કેમ અહીંયા આવ્યા છે એકલા, કંઈક વધારે આપણી ઉપર વિતાડશે કે શું કરશે. ત્યાં તો શ્રીજી મહારાજે હાથ જોડ્યા અને મહારાજે કહ્યું કે એ બાળકની ભૂલ એ મારી ભૂલ છે, અને બાળકના થૂંકના છાંટા તમારી ઉપર ઉડ્યા છે તો એના વતી હું માફી માગું છું. મહાજનનું મન તો મોટું હોય, માટે બાળકનો અપરાધ માફ કરો અને વેપાર ધંધા શરૂ કરો. અને બધા ચોંકી ગયા કે જેને હજારો માણસો ભગવાન તરીકે પૂજે છે, એ આજે એક બાળકની ભૂલ પોતાના માથે લઈને આપણી માફી માગે છે. ફટાફટ દુકાન ઉગડી ગઈ અને વૈમનસ્ય વિસરાઈ ગયું, અને હળી મળીને બધું પાછું કામ ચાલુ થઈ ગયું. તો શ્રીજી મહારાજ ફોકસ ઓન ઇન્ટરેસ્ટ નોટ ઓન પોઝિશન, કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણના 2 પૈસાના માણસની હું માફી માગું. કે આપણે પહેલાં 2 છોકરાને લાફા મારી દઈએ, ભાન પડે છે જ્યાં ત્યાં થૂકવાનું નહીં. મેં શિક્ષાપત્રીમાં લખ્યું છે તો વાંચતો નથી નામ તેમ બધું, ત્યાં શિક્ષાપત્રી અડાડીએ પાછા, અને એના બાપને ઠપકારીએ કે આવા આવા ભેગા કરો, લાવવા નહીં આને મંડળમાં, કે આઈને મંડળમાં આગા પાછા થયા કરે, છોકરાને ઘેર રાખીને આવું. અને એટલો બધો હોબાળો મચાય ને પછી જૈનોની આમે તો મોરચો જ માંડ્યો પાછા, કાઢો રેલી કે આપણે. પણ શ્રીજી મહારાજ ફોકસ ઓન ઇન્ટરેસ્ટ નોટ ઓન પોઝિશન્સ. કે લાભ શેમાં છે ગઢડાની જનતાનો, સત્સંગીઓનો, જૈનોને? તો લાભ એમાં છે કે જલ્દીથી આ પ્રશ્ન પૂરો થાય. એ પ્રશ્ન પૂરો કરવા માટે ગમે તે કરવાનું, પછી ત્યાં આગળ પોઝિશનનો વિચાર નહીં, ત્યાં લાભનો વિચાર કરો. તો આ એક સોલ્યુશન છે. પછી ચોથી વસ્તુ છે, પ્રશ્નમાં સંમેલિત પ્રત્યેકની લાગણીને સમજો અને સ્વીકારો. રેકગ્નાઇઝ એન્ડ એક્સેપ્ટ ધ ફિલિંગ્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્વોલ્વડ. પ્રશ્નમાં જેટલા વ્યક્તિઓ સામેલ છે એ બધાની લાગણીને પહેલાં સમજો અને સ્વીકારો. ભલે નાનો માણસ હોય પણ એને પ્રશ્ન છે તેની લાગણીને સમજવી અને સ્વીકારવી, તો સોલ્યુશન તમે લાવી શકશો. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરમાં હતા અને એમના ઉપર એક ચિઠ્ઠી આવી. એક હરિભક્તે ચિઠ્ઠી લખી હતી કે હું ફલાણા મંદિરમાં ગયો, ત્યાં આગળ ઉતારાની અંદર મને જોઈએ એવી વ્યવસ્થા મળી નહીં, તો આપ એ બાબતે યોગ્ય કરશો. સ્વામીએ ધર્મચરણ સ્વામીને કહ્યું કે આ ચિઠ્ઠી રાખી મૂકજો, મિટિંગમાં આપણે ચર્ચા કરીશું. નાનામાં નાની વ્યક્તિની નાનામાં નાની વાત પણ પ્રમુખ સ્વામી મહારાજે એની ઉપર લક્ષ્ય આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજની મિટિંગની અંદર કેટલા મોટા મોટા મુદ્દા ચર્ચા થાય, કે બોર્ડ મિટિંગ થાય સંસ્થાની, એમાં તો મંદિરોના બાંધકામ ને મંદિરોના વિકાસ ને સંસ્થાના વિકાસને
કેટલી બધી મોટી મોટી વિગતોની ચર્ચાઓ હોય, એમાં એક હરિભક્તને ઉતારાની અંદર કંઈક તકલીફ પડી છે, સ્વામી કે મિટિંગમાં ચર્ચા કરશું. તો બધાની લાગણીને સ્વીકારવી અને સમજવી એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં છે, જે આજે મેનેજમેન્ટ નિષ્ણાતો કહે છે. 5મો મુદ્દો કહે છે, જો આપણે કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન સ્વભાવવશ થઈને ઊભો થવાનું લાવવું હોય તો કીપ યોર ઇમોશન્સ ઇન ન્યુટ્રલ. તમે જો પ્રશ્નનું સોલ્યુશન લાવવા માગો છો તો તમારી લાગણીઓને તટસ્થ રાખો. ઘણીવાર શું થાય છે, 2 દીકરા વચ્ચે પ્રશ્ન થયો, બાપ કોઈ એક દીકરાના પક્ષે રહીને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે, પણ તમારી ઇમોશન્સને તો ન્યુટ્રલ જ રાખવાની છે. જો તમે કોઈક એક પલ્લામાં બેસી ગયા તો પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે આવે? પણ આવું મોટે ભાગે બનતું હોય છે. આપણે 2 વ્યક્તિ વચ્ચે, 2 ગ્રુપ વચ્ચે પ્રશ્ન હોય ત્યારે કોઈ પણ એક ગ્રુપના પલ્લે બેસીને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ એટલે પછી એ સોલ્યુશન આવતું જ નથી. કારણ કે આપણે ભાગ થઈ ગયા પ્રશ્નનો, આપણે તટસ્થ ન રહ્યા. જે વ્યક્તિ તટે તિષ્ઠતી, તટ ઉપર રહે, એ નદીના વેણને બરાબર જોઈ શકે. જે નદીના વેણમાં તણાવવા માંડે તેને કેવી રીતે ખબર પડશે કે નદીનું વેણ ક્યાંથી ક્યાં જાય છે? એટલે તટ ઉપર ઊભો રહેલો વ્યક્તિ નદીના વેણને બરાબર પારખી શકે. પણ એ જ નદીમાં ખાપકીને પછી મંડે તો સોલ્યુશન નહીં આવે. એમ આપણે ઘણીવાર પ્રશ્નના વેણમાં તણાઈ જઈએ છીએ, તટસ્થ નથી રહી શકતા. ના, હા હાચો, આવો એવો જ હશે એમ કહીને પછી આપણે સોલ્યુશન લાવવા માંડીએ. તેમાં ક્યાંથી આવે સોલ્યુશન? તો આ વાત એક સમજાવે છે. 6ઠ્ઠી વાત કહે છે કે ટ્રેક ધ કોન્ફ્લિક્ટ ટુ ઇટ્સ સોર્સ. પ્રશ્નના મૂળને શોધો. ઉપરથી પ્રશ્ન જોઈને એનું સોલ્યુશન લાવવા ન જાઓ. હકીકતમાં પ્રશ્ન ક્યાં ઊભો થયો છે એનું મૂળિયું તપાસો. જો ઊંડા ઉતરવામાં આવે ને તો લગભગ થોડાક પ્રયાસે અને થોડાક ખર્ચે અને થોડાક સમયમાં એ પ્રશ્ન સોલ્વ થઈ જતો હોય છે. પણ આપણે સીધું ઝાડ જોઈને જુડાજુડ કરવા માંડીએ. પણ એ ઝાડમાં આ રોગ આવ્યો છે એનું કારણ શું? તો મૂળિયું તપાસો. ત્યાં ઉદય પેઠી છે. એ મૂળિયાને એમને એમ રાખશો અને પ્રશ્ન સોલ્વ કરશો તો એ અઠવાડિયે વળી પાછો ઊભો જ થવાનો છે. તમે ગમે તેટલું એને રક્ષણ આપો ઝાડને, પણ મૂળિયું ખવાઈ ગયેલું એ જ્યાં સુધી તમે કાઢો નહીં ત્યાં સુધી એ ઝાડ કોઈ દિવસ લીલું ના રહે. અરુણ શૌરી બહુ ખ્યાતનામ પત્રકાર છે, એણે લખ્યું છે, કેન એન આયર્ન ફેન્સ સેવ એ ટ્રી હોલોડ બાય ટર્માઇટ? કાંટાળી વાડ ઉધઈથી ખવાઈ ગયેલા વૃક્ષને શું બચાવી શકશે? તમે ઝાડની આજુબાજુ ઇલેક્ટ્રિક કરંટવાળી વાડ કરી નાખો, કોઈ પેસી ન શકે, ઝાડનું એક પાંદડું તોડી ન શકે, એવું એને સરસ રીતે રક્ષણ આપો. પણ એ ભાઈ ઝાડ ઉધઈથી પોતે જ ખવાઈ ગયું છે એટલે એ સૂકું થાય છે, એટલે પાંદડા ખરે છે. કોઈ આઈને પાંદડા તોડતું નથી એના. તો આપણે આયર્ન ફેન્સની કરતાં ખરેખર મૂળિયામાં જે ઉધઈ લાગી છે એને દૂર કરવી જોઈએ. એ મૂળિયામાંથી ઉધઈ દૂર જ થશે તો કદાચ વાડ નહીં હોય ને તોય છોડ લીલો રહેશે. તો અગત્યનું એ છે કે પ્રશ્નના મૂળ સુધી જાઓ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને આ વસ્તુ દેખાય છે. કોઈ પણ પ્રશ્ન આવે છે તે પ્રશ્ન ઉદ્ભવ્યો ક્યાંથી એ ત્યાં સુધી સ્વામી પોતે પહોંચે. જેટલા ઇન્વોલ્વ હોય ને બધાને વ્યક્તિગત મળે. પહેલાં તો 5 જણનો પ્રશ્ન હોય ને તો 5 જણને વ્યક્તિગત બોલાવે, દરેક પાસેથી એ પોતે માહિતી પ્રાપ્ત કરે અને પછી એ સ્વામી પોતે એનું સોલ્યુશન વિચારીને બધાને ભેગા કરીને વળી પાછું સમાધાન આપે. હવે એ કે પ્રમાણે બધા માની જાય એવા હોય પણ તોય સ્વામી એની અંદર ઊંડા ઉતરવાનો આગ્રહ રાખે. કારણ કે આપણે પહેલા દિવસે વાત કરી હતી ને, જો મૂળિયું ના શોધ્યું હોય તો હાર્ડવાઇઝ જેવા ઉપચાર થાય. પહેલાં એને એડીમાં દુખાવે, ઘૂંટણમાં દુખાવે, બિચારાને ચંપલ તૂટ્યું હતું ખાલી. તો મૂળમાં ઉતરે તો ખબર પડે કે ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે આને. ત્યાર પછી આગળ કહે છે કે ખુલ્લા દિલે અને સતત પ્રત્યાયન સાધો. કોમ્યુનિકેટ કન્ટિન્યુઅલી એન્ડ ફ્રેન્કલી. નિખાલસતાથી તમે ચર્ચા કરો પ્રશ્ન લઈને જે આવ્યા છે એની સાથે. ઘણીવાર પ્રશ્ન લઈને કોઈ આપણી સાથે આવ્યો હોય, સામે આવ્યો હોય, તો આપણે એનું પૂર્વનું જોઈને પહેલાં તો એના પ્રશ્ન બાજુ લક્ષ્ય જ નથી આપતા કે આ પ્રશ્નોવાળો જ માણસ છે, કે આ પ્રશ્ન પેટી જેવો જ માણસ છે, કાયમ એને પ્રશ્ન જ છે એમ કરીને આપણે ઘણીવાર મનમાંથી કાઢી જ નાખીએ એનો પ્રશ્ન. પછી આપણે સાંભળવા પૂરતો સાંભળીએ. એવું નહીં. નિખાલસતાથી પહેલાં ભલે એ આગળ ખોટા પ્રશ્નો જ લઈને આવ્યો છે પણ એનો અર્થ એવો નથી કે આજનો પ્રશ્ન એનો ખોટો જ હોય. આજના પ્રશ્નમાં કદાચ વજૂદ હોઈ પણ શકે. 10 વખત એ પ્રશ્ન ખોટો આપણી આગળ લઈને આવ્યો, તેમ છતાં 11મી વારે આવ્યો હોય ત્યારે જેન્યુઇન પ્રશ્ન પણ હોય એનો. તો કોમ્યુનિકેટ ફ્રેન્કલી એન્ડ કન્ટિન્યુઅલી. એકવાર પ્રમુખ સ્વામી મુંબઈમાં હતા અને એક વ્યક્તિ સ્વામીશ્રીને મળવા માટે આવવાની હતી. સ્વામીશ્રીએ મળવા માટે આવવાની હતી એ પહેલાં સંતો જે રૂમમાં તેને શું વાત કરી,
સ્વામી કે આ વ્યક્તિ આવશે ને એટલે સૂચન ઉપર સૂચન કરશે. મને ખબર છે ને એને ખબર છે કે એ જે સૂચન કરે છે ને એમાં કોઈ વજૂદ નથી. તેમ છતાંય સ્વામી કે એને વળી પાછો એ જે સૂચન કરે છે ફિલ્ડનો કોઈ અનુભવ પણ નથી. અને તેમ છતાં સ્વામી કે આપણી આગળ આવીને પ્રશ્નો રજૂ કરશે, એ સૂચન રજૂ કરશે. અને પેલી વ્યક્તિ આવી અને ખરેખર એવું જ બન્યું, એને કોઈ અનુભવ નહીં, તોય સ્વામી આમ કરવું જોઈએ, સ્વામી તેમ કરવું જોઈએ. સ્વામી એટલું શાંતિથી બધું સાંભળ્યું અને સ્વામી એકદમ નિખાલસતાથી એની બધી જ વાત કોઈ અણગમા વગર સાંભળી. જો એમને ખબર છે કે આની વાતમાં કોઈ વજૂદ નથી, તેમ છતાં પણ બોલનારાને એવું ન લાગવું જોઈએ કે આમણે મારા પ્રશ્નો ઉપર લક્ષ્ય ન આપ્યું, નહીંતર એ વધારે ફ્રન્ટ થશે, વધારે બંડખોર થશે, વધારે ઉદ્દંડ થશે. તો સ્વામીના જીવનમાં આ પદ્ધતિ આપણને દેખાય છે. ત્યાર પછી પરસ્પરના લાભની યોજના વિચારો. હવે બે વ્યક્તિ વચ્ચે પ્રશ્ન છે, બે જૂથ વચ્ચે પ્રશ્ન છે, તો બંનેને લાભ થાય એવું કોઈ સોલ્યુશન છે ખરું? તો એના ઉપર પહેલાં વિચાર કરો. નાની નાની બાબતો પ્રત્યે એકમતી સધાવો. જે પ્રશ્ન જેમાં કોઈ એવી મેટર છે કે જેમાં નાની નાની બાબતો માટે બંનેની સંમતિ હોય, તો પહેલાં એની અંદર એકમતી સધાવો. એના લીધે એક યસ મૂડ ક્રિએશન થશે. નાની 5 પ્રશ્નો છે, એમાં 3 પ્રશ્નો એવા છે કે એમાં બંને સંમત થાય એવા છે. તો પહેલાં 3 મુદ્દા પર બધાને એકમતી ઉપર લાવો અને એનાથી યસ મૂડ ક્રિએટ થશે. તો બાકીના જે 2 ઉપર ઘર્ષણ છે એની અંદર પણ શાંતિથી સોલ્યુશન આવશે. તો નાની નાની બાબતમાં પહેલાં એકમતી સધાવો અને પછી મોટા પ્રશ્નોનું સોલ્યુશન એની પાસેથી તમે લાવો. તો આ રીતે જુદા જુદા મુદ્દાઓ આ મેનેજમેન્ટ નિષ્ણાતો એ સમજાવે છે. હવે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેવી રીતે આ બધું આપણને દેખાય છે એનો આપણે થોડોક અભ્યાસ કરીએ, થોડાક એના પ્રસંગો વિચારીએ. અહીંયા રાજકોટમાં સ્વામીશ્રી હતા 2 મે 1989ના દિવસે, અને એ વખતે એ સમયના કલેક્ટર રાય ચૌધરી એ પોતે અહીંયા સ્વામીને મળવા માટે આવ્યા હતા. અને એમણે પોતે હવે આવા જાહેર ક્ષેત્રના માણસ એટલે એને અનેક પ્રશ્નો આવતા હોય માણસો તરફથી, એટલે એમણે સ્વામી આગળ થોડોક બળાપો ઠાલવ્યો કે લોકો આમ કરે છે ને તેમ કરે છે ને આમ તેમ બધું. ત્યારે સ્વામી કહે છે કે એ ભલે ગમે તેમ કરે, પણ આપણે જે કોઈ આપણી પાસે વાત લઈને આવે ને એની વાત પહેલાં સાંભળવી. સ્વામીશ્રીએ શું કહ્યું? આજે અધિકારને લીધે માણસ સામાન્ય પ્રજાથી દૂર રહે છે, પણ એવું કરવામાં કામ ન થાય. મૂળ આપણે પ્રશ્નો હલ કરવા બેઠા છીએ, તો જો મળતા ન રહીએ તો એનો અર્થ શું? લોકો ફરિયાદ કરવા આવે ત્યારે બીજું કાંઈ ન કરો, પણ ફક્ત શાંતિથી સાંભળો ને તોય અડધો ભાર એનો ઓછો થઈ જાય. પહેલો સિદ્ધાંત હતો લિસન, લિસન એન્ડ ધેન મોર લિસન. સાંભળો, સાંભળો ને વધુ સાંભળો. સીધું જ સ્વામીના જીવનમાં આપણને દેખાય. કલેક્ટરને સ્વામી આ વાત કરી કે ભલે એ લોકો જે કંઈ ફરિયાદ લઈને આવે, પણ આપણે અધિકારી થઈને જો સામાન્ય પ્રજાથી દૂર રહીએ અને એને મળતા ન રહીએ તો એ પ્રશ્નનું સોલ્યુશન આવવાનું જ નથી. માટે એને સાંભળવી પહેલાં તો એ શીખ સ્વામીએ કલેક્ટરને આપી. સ્વામીના જીવનમાં આપણે જોઈએ છીએ કે વર્ષોથી એ પોતે સાંભળતા જ આવ્યા છે. કોઈ પણ દિવસ એમણે સાંભળવામાં કંટાળો જણાવ્યો નથી. કોઈ દિવસ એનો એમને થાક લાગ્યો નથી. ઘણીવાર તો આપણને એવું દેખાય કે એકની એક વાત બીજી વ્યક્તિ દ્વારા થતી હોય ને તોય સ્વામી રસપૂર્વક સાંભળે. કોઈ એક ઇવેન્ટ બની હોય ને, કોઈ એક પ્રસંગ બને, બધાને ઈચ્છા હોય કે હું બાપાને રિપોર્ટ આપું, બાપાને સમાચાર આપું. હવે એક વ્યક્તિ આવીને નગરયાત્રાનો રિપોર્ટ આપી ગઈ હોય બાપા આગળ, અને બીજી વ્યક્તિ આવે પેલાને ગયા પછી એ નગરયાત્રાનો રિપોર્ટ આપવાની શરૂઆત કરીને જાણે સ્વામી પહેલી જ વાર સાંભળતા નહીં રીતે સાંભળે, બોલો. અને એ ગયા પછી જો ત્રીજી વ્યક્તિ આ નગરયાત્રાની વાત કરે ને તો એ સ્વામી આમ ના કે બધું હવે સાંભળી લીધું, કંઈ નવું હોય તો કહો. એટલા જ રસપૂર્વક સ્વામી સાંભળે. આ લગભગ અનુભવ ઘણા બધાને થયો હશે. એકની એક વાત સ્વામી પાસે 2-4 વ્યક્તિ આવીને કરે ને તો એ સ્વામી એને લાગવા ના જાય કે આ સ્વામી આનાથી જાણકાર છે. તો એનો જે ઉત્સાહ છે પડી ભાંગવો ન જોઈએ. તો અડધું તો સ્વામી કે સાંભળવામાં જ એનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઘરની અંદર તકલીફ અહીંયા થાય, માણસ પોતે પ્રશ્નને સાંભળતો નથી. ઘણીવાર એવું બને છે કે પ્રશ્ન લઈને છોકરો આવે, કે પ્રશ્ન લઈને કંઈક વહુ આવે, કે પ્રશ્ન લઈને દીકરો આવે, કે બાપુજી આવે, તો આપણે ઘણીવાર એમના પ્રશ્નો પર સાંભળવાની જ દરકાર નથી કરતા. કારણ કે આપણે છાપું વાંચવામાં બિઝી હોઈએ, કારણ કે આપણે ટીવી સિરિયલ જોવામાં બિઝી હોઈએ, કારણ કે IPLની છેલ્લી ઓવર ચાલતી હોય પાછી, એમાં છોકરો લઈને આવે પ્રશ્ન, તો આપણે એના પ્રશ્નને સાંભળતા નથી. એટલે ધૂંધવાય છે. મેસેજ એવો પહોંચે છે કે આમને મારી પડી નથી. હકીકતમાં આપણને એની પડી નથી એવું નથી, પણ એ સમય ખોટો પસંદ કરીને આવ્યો છે. આપણને કઠે છે એ કે આ છેલ્લી ઓવર પૂરી થઈ જાય પછી આવ્યો તો હું શાંતિથી સોલ્યુશન લાવવાનો હતો, પણ એકવાર બાજી બગડી ગઈ, પછી બૂંદ સે બિગડી હોત સે નહીં સુધરતી હે.
એકવાર જે ઘા વાગ્યો તે વાગ્યો, મન મેળ તૂટ્યા તે તૂટ્યા જ રહો, એના સીવણ સાંધણ હોય નહીં, ઉર આરસીના રહો ટુકડા, એના રેવણનો રસ હોય નહીં. એકવાર તાળી દેવા હાથ ધર્યો ન ધર્યો, પછી 100 વાર તાળી દીધી ન દીધી. એકવાર ના પાડી પછી વાટ ચિતાની લીધી ન લીધી. એકવાર તમે ના પાડી દીધી ને પછી એના માટે તમે ચિતા ઉપર ચડવા તૈયાર થઈ જાઓ તો એને તમારા માટે લાગણી નહીં થાય. કારણ કે હું આવે ત્યારે તમે મને ધૂતકાર્યો ને, તમે એ વખતે મારો પ્રશ્ન નથી સાંભળ્યો. એકવાર એણે તાળી દેવા હાથ લાંબો કરીને આપણે હાથ ન ધર્યો અને પછી 100 વાર તાળી દેવા હાથ ધર્યો, કોઈ કિંમત રહેતી નથી. મન મેળ તૂટ્યા તે તૂટ્યા જ રહો, એના સીવણ સાંધણ હોય નહીં, ઉર આરસીના રહો ટુકડા, એના રેવણનો રસ હોય નહીં. તો આપણે સ્વામી કહે પહેલાં સાંભળવું. એક બહુ જ મોટા મોભી, એક સારી મોટી સંસ્થા ચલાવનારા માણસ એકવાર સ્વામીશ્રીને મળવા માટે આવ્યા હતા સારંગપુરની અંદર. કામ એમનું ઘણું સારું, ખૂબ નવા સુધારા એમણે કર્યા હતા સંસ્થાની અંદર. સંસ્થામાં સૂત્ર એમણે સંભાળ્યું ત્યારે જે સંસ્થાની પરિસ્થિતિ એના કરતાં ઘણો બધો વિકાસ એમણે કર્યો હતો. તેમ છતાં પણ લોકોનો વિરોધ એમની સામે ઊભો થયેલો. એનો પ્રશ્ન લઈને સ્વામી પાસે આવ્યા હતા કે મેં આટલું સારું કામ કર્યું છે, હું ઘસાયો છું, મેં કેડો તોડી નાખી છે, મેં બધી જ રીતે ભીડો વેઠ્યો છે, તેમ છતાં પણ આવું કેમ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને જે માર્ગદર્શન આપ્યું હતું, શાણપણની સંહિતા જેને કહી શકાય, દરેકે પોતાના ઘરની દિવાલ ઉપર એ કોતરી રાખવા જેવું. ભલે ઇન્ટિરિયર બગડતું હોય તો બગાડીને પણ એઝ ઇટ ઇઝ સ્વામી શું બોલ્યા હતા. સ્વામી એ વખતે વાત કરી, સ્વામી કે તમે કામ સારું કરો છો અને કર્યું છે, તમારા વિરોધીઓ પણ એ જાણે છે, પણ સ્વભાવને લીધે ભેદભાવ થતો રહે છે એટલે વિરોધ થાય. અને એક વખત વિરોધ થાય પછી સાચું ખોટું જોવાનું રહેતું નથી. એટલે હંમેશા બધાની સલાહ લઈને આગળ વધવું, બધી જગ્યાએ મળતું રાખવું, બધાને સારી રીતે બોલાવવા ચલાવવા. એ રીતે કામ કરશો તો કામ આગળ ચાલશે. વિરોધ થવાનું કારણ આપણા સ્વભાવને પ્રકૃતિ છે. આપણું બોલવામાં જરા એવું હોય એટલે લોકોનો અહમ ગવાય. આપણે ધીરે રહીને વાત કરવી. કદાચ કામ ન કરવું હોય તો એ સામાવાળાની વાત 2 વખત સાંભળવી, એને સંતોષ થાય. કારણ કે જેની સાથે કામ લઈએ છીએ બધાના સ્વભાવ જુદા જુદા હોય, બધા આપણી રુચિ પ્રમાણે ચાલે એવી અપેક્ષા ન રખાય. માટે આપણે નમ્રતા રાખીને કામ કરીએ તો બધાનું મન જીતી શકાય. સાંભળવાનું રાખીએ અને બોલવામાં સંયમ રાખીએ તો અડધું કામ થઈ જાય. જે લોકો વિરોધ કરે છે એ બધાનો વિરોધ ભૂલી જઈને તમે એમની સાથે પણ સારો વર્તાવ રાખશો અને સલાહ લેશો તો એના એ જ લોકો તમને સપોર્ટ કરતા થઈ જશે. માટે કોઈની સાથે આંટી રાખવી નહીં. મીટિંગ વખતે તમે બીજાને બોલવા દો તો બીજા તમારું સાંભળશે. એટલે વ્યવહાર એવો રાખવો કે વિવાદ નીકળી જાય. બાંધછોડ કરીને કામ કરવીની સલાહ લેવામાં આપણે નાના થઈ જતા નથી, ઉલટી આપણી મોટપ વધશે. આમ સ્વામીએ માર્ગદર્શન આપ્યું. એમાં કેટલું અદ્ભુત સ્વભાવનું મેનેજમેન્ટ સ્વામીએ શીખવાડ્યું. સ્વામી આ એક વાત સ્વીકારી જ લેવાની કે જેની સાથે આપણે કામ કરીએ છીએ બધામાં સ્વભાવ છે જ, કોઈ ભ્રમરૂપ થયા નથી. સ્વામી કે જેની પાસે આપણે કામ કરીએ બધાના સ્વભાવ જુદા જુદા છે, પરંતુ હવે એની સાથે કામ કરવાનું છે તો આપણે શીખવું પડશે. ભજીયા તળવા છે તો એ હાથથી ન તળે, એ ઝારાથી જ તળાય. પદ્ધતિ શીખવી પડે ને. પછી તમે હાથ નાખીને શીખવા જાઓ તો હાથ નાખીને તળવા જાઓ તો તમે દાજવાના જ છો. એમ સમજી લેવાનું કે આનો સ્વભાવ તેલનો તાતો છે, ગરમ છે, તો હવે એની સાથે કેવી રીતે આપણે કામ લેવું? તો ઝારાથી કામ લેવું પડશે. તો આવી રીતે સ્વામીએ સમજાવ્યું. એમાં મુખ્ય વાત આવી કે સ્વામી કે મિટિંગમાં પહેલાં તો બધાને બોલવા દો, ઘરની અંદર પહેલાં તો બધાને બોલવા દો તમારી સાથે. ઘણી વાર તો આમ ઘણા મારી આમે બોલે કેમ ન હોય એમ માનીને જ રહેતા હોય, તો પછી ક્યાંથી પ્રશ્નો ઉકેલવાના છે? મારી આમે અવાજ કેમ ઊંચો કર્યો એણે? ભાઈ અવાજ આપ્યો છે તો ઊંચો કરે હોય, તમે શાંતિથી વિચારો ને. પણ એ ઊંચો અવાજ કરે તો આપણે ડબલ ઊંચો કરીએ, તો એ રીતે સ્વામી કે સોલ્યુશન નહીં થાય. તો આ રીતે સ્વામીએ સોલ્યુશનો બધા લાવ્યા છે સ્વભાવના. કેટલા બધા વિવિધ સ્વભાવવાળા વ્યક્તિઓ સાથે સ્વામીએ કામ કર્યું. સ્વામીને કોઈ કંટાળો નથી આવ્યો. મોટામાં મોટી વાત એ છે કે આજે આપણે 5 વર્ષ ઘરનો વ્યવહાર ચાલીએ ને લોકો નાકે દમ આવી જતો હોય, આના કરતાં મંદિરમાં જવું સારું કે પાછું અહીંયા આવે એટલે ઘેર જવાનું ગમે પાછું. પણ આપણને આમ વિચારાઈ જાય કે આન કરતાં તો આ ક્યાં ઉપાધિમાં પડ્યા આપણે, કે આપણને આમ દાડામાં 10 વાર આમ મરી જવાનો વિચાર આવે. સ્વામીને કોઈ દાડ થાક નથી લાગ્યો, આવા નવા ભેગા થાય એવું નથી. મગનલાલ દેસાઈ નામના એક સ્વાતંત્ર્ય સેનાનીએ લખ્યું છે ગાંધીજી માટે
કે કેટલા બધા જુદા જુદા સ્વભાવના લોકો સાથે રહીને એમણે કામ કર્યું, પરંતુ કોઈ દિવસ એમણે ફરિયાદ કરી નથી કે મને આવા માણસો કેમ મળ્યા. સ્વામીએ કોઈ દિવસ ફરિયાદ કરી નથી કે મને આવા હરિભક્તો કેમ મળ્યા, કોઈ સમજતા જ નથી, મને આવા કાર્યકરો કેમ મળ્યા, એવું કોઈ દર બાપા બોલ્યા છે. અને આપણે ઘરની અંદર, મંડળની અંદર આવો ઘણીવાર બળાપો કાઢ્યો હશે કે આવા મંડળધારી કેમ મળ્યા ને આવા કાર્યકર કેમ મળ્યા ને આવા ઘરની અંદર માણસો કેમ આવ્યા ને ખબર નહોતી, નહીતર તો આમાં આવી રીતે લગ્ન ગોઠવત જ નહીં દીકરાના આની જોડે ને. આપણને આ રાવ ફરિયાદ હોય છે. કોઈ દાડો પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું નથી કે મને આવા માણસો કેમ મળ્યા. કેવા વિચિત્ર સ્વભાવના માણસો ઘણીવાર તો આવી જાય. અહીંયા નજીકમાં ભાદરા ગામ છે, આપણું તીર્થસ્થાન. ભાદરાની અંદર એક ભરત નામનો યુવક રહે છે. એ પોતે વર્ષોથી સેવા કરે છે. હવે એટલો બધો મંદ બુદ્ધિનો કે ન પૂછો વાત. એકવાર સ્વામી ત્યાં ભાદરાની અંદર જમતા હતા અને સ્વામીએ પોતે એને વાત કરી કે પ્રશ્ન પૂછે કે તું અહીંયા રહે છે ભાદરાની અંદર, તો આ મંદિર છે અહીંયા સરસ મજાનું, અને મંદિરની અંદર એ તું આ પ્રકારે દર્શન કરવા જાય છે કે નહીં, આમ તેમ સ્વામી સહેજે સહેજે એને બધી પૂછપરછ કરતા હતા. અને એની અંદર સ્વામીએ પોતે એ ભરતને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી કહે કે અહીંયા કોનું જન્મસ્થાન છે? પેલો કે ભાદરાનું. બાપા શું કહે કે અહીંયા જન્મસ્થાન કોનું છે? તો કે ભાદરાનું. બાપા કે ભાદરાનું જન્મસ્થાન નથી, આ ગુણાતીતાન સ્વામીનું જન્મસ્થાન છે. 5 વાર બાપાએ બોલાવડાય. હવે શ્રદ્ધા જ ન હારે આપણી તો, આપણે તો કાંટો જ કાઢ નાખે કે આ મૂરખ સમજે એવો જ નથી કે લો આવું જન્મસ્થાનનું નામ બોલે છે. પણ સ્વામીએ 5 વાર બોલાવડાય કે બોલ ગુણાતીતાન સ્વામીનું જન્મસ્થાન છે, ગુણાતીતાન સ્વામીનું જન્મસ્થાન છે. પછી સ્વામીએ 5 વાર બોલાવીને પ્રશ્ન પૂછ્યો કે ઉપર મૂર્તિઓ કોની છે? તો કે જન્મસ્થાનની. કે ઉપર સ્વામીએ કહ્યું કે મૂર્તિઓ કોની પધરાઈ? કે જન્મસ્થાનની પધરાઈ છે. હવે આ પ્રકારની વ્યક્તિ, હવે એની સાથે સ્વામીએ કામ કર્યું છે, પણ કોઈ ત્યાં સ્વામી ફરિયાદ નથી કરી કે આવાને હું મંદિરમાં રાખો છો. એ ભરત જ્યારે જામનગર ગયો સંતો સાથે અને પ્રમુખ સ્વામી મહારાજે એને જોયો અને સ્વામીએ એમની સાથે આવેલા સંતોને પૂછ્યું, સ્વામી કે આ ભરતને હું હવારનો જોઉં છું, એને જમાડ્યો કે નહીં તમે? હવે આવા માણસની આટલી દરકાર રાખવાનો વિચાર આવે આપણને કે આને કાંઈ ગતાગમ નથી પડતી, અને કોનું જન્મ 15 વર્ષથી ભાદરામાં રહે છે પણ એને ખબર નથી કે ઉપર મૂર્તિઓ કોની છે, એને ખબર નથી આ જન્મસ્થાન કોનું છે. આની આપણે કેટલી સંભાળ રાખીએ, આની કેટલી દરકાર રાખીએ આપણે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે આવા માણસો સાથે કામ કર્યું તેમ છતાં કંટાળ્યા નથી, કારણ કે એમને સ્વભાવને મેનેજ કરતા આવડે છે. એમને કેવી રીતે જુદી જુદી પ્રકૃતિવાળા માણસોને સંભાળવા અદ્દલ આવડે છે. તો સ્વામી આ કાર્ય કરી બતાવ્યું છે. એમણે જુદા જુદા વ્યક્તિઓના સ્વભાવને અદ્ભુત રીતે મેનેજ કર્યા છે. એના વિશેષ પ્રસંગો એ આવતીકાલે આપણે આગળ વધારીશું. પણ જેમ જેમ આ જાણતા જઈએ તેમ તેમ આપણને ચોક્કસ એક અનુભવ એ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જેવું મેનેજમેન્ટ આ દુનિયાની અંદર યુનિવર્સિટીઓમાં ભણેલા પદવીધારીઓ પણ કરી શકે એમ નથી. કારણ કે બહાર પગાર લઈને મેનેજમેન્ટ કરવાનું હોય છે, સ્વામી પગાર આપ્યા વગર મેનેજમેન્ટ કરે છે. બહાર પેલાને ચોક્કસ શિક્ષણ ધરાવતી વ્યક્તિઓનું મેનેજમેન્ટ કરવાનું છે. MBA તો બધા MBA થયેલા છે, BCom તો બધા BCom થયેલા છે, 10મું ધોરણ પાસ તો બધા 10મા ધોરણ પાસ તો છે જ, એટલી તો શૈક્ષણિક લાયકાત છે. સ્વામીને તો મેનેજમેન્ટનો પનો અંગૂઠા છાપથી IAS ઓફિસર સુધીનો છે. તો આ મેનેજમેન્ટ કરવું અઘરું છે, વગર વેતને કરવાનું, આટલા બધા સમુદાયનું કરવાનું, જુદી જુદી શૈક્ષણિક લાયકાતો, જુદા જુદા કૌટુંબિક ઉછેર, જુદું જુદું બેકગ્રાઉન્ડ. પણ સ્વામી કેટલી સફળતાથી, કેટલું સિફતપૂર્વક આ બધું કાર્ય કરી રહ્યા છે. એના પગલે પગલે આપણે ચાલીએ તો આપણું ઘર ચલાવવું એ આપણા માટે ડાબા હાથનો ખેલ છે. કોઈ એની અંદર મુશ્કેલી પડે એવું નથી. આના પગલે પગલે ચાલીએ તો આપણી એક દુકાન કે આપણી એક નોકરી કે આપણી એક ફેક્ટરીને મેનેજ કરવી એ આપણા માટે ડાબા હાથનો ખેલ બની જશે. એવા સ્વામીના પ્રસંગોમાંથી અદ્ભુત માર્ગદર્શન આપણને મળે છે. આપણે એમને પ્રાર્થના કરીએ કે એમના પગલે પગલે આપણે હંમેશા ચાલી શકીએ. કોઈ દિવસ આપણો માર્ગ એમનાથી ફંટાય નહીં, માર્ગ પણ આપ